ફર્સ્ટ ટાઈમ હું બ્રોકલીનું શાક બનાવવા જઈ રહી છું. એટલે કેવું લાગે છે, બ્રોકલીનું મેં સૂપ પીધું છે પણ શાક ફર્સ્ટ ટાઈમ છે. બ્રોકલીને ધોઈ નાખી છે ને સૂકવી દીધી છે, લૂછી લીધી છે, હવે સમારવાની છે. ફાઇનલી મેં આજે શાક બનાવવા જઈ રહી છું અને કંઈ મેં યુટ્યુબ પર જોયું નથી. હું પહેલી વાર જ વગર યુટ્યુબે બનાવી રહી છું. આપણે કંઈ મોટા શું કહેવાય શેફ નથી, પણ આશા છે કે સારું બનશે ને સખાજીને ભાવશે. હમણાંથી હું ખબર નહીં આમાં જ બનાવું છું શાક. હવે કેમ આમાં બને છે એ મને નથી ખબર, પણ મને આ હમણાં નોનસ્ટિક પેન વધારે ગમે છે. તો તેલ તો નાખી દીધું છે મેં. ગરમ થાય ત્યાં સુધી જીરું બહાર કાઢી લઉં. 1 ચમચો તેલ નાખ્યા પછી હું જીરું નાખીશ અને આંચ ધીમી કરી દઈશ. મેં કાંદા નાખી દીધા છે, 2 કાંદા લીધા છે. મને કાંદા ભાવે છે અને અમુક આઈટમો હું વગર કાંદા એ બનાવી જ નથી શકતી. એટલે સ્વાદને આધીન છું હું, બાકી તો બની જ શકે. અત્યારે મીઠું નાખવાનું નથી અને એકદમ ક્રિસ્પી થવા દેવાના છે. 2 થી 3 મિનિટ થઈ ચૂકી છે અને પિંક પર્પલ ગુલાબી જેવા કલરનું થયું છે. કેમેરામાં ખબર નહીં પડતી હોય પણ કલર બહુ જ સરસ થઈ ચૂક્યો છે. મેં વઘારમાં ફક્ત જીરું નાખ્યું છે, હિંગ નથી નાખી, એ ખાસ ધ્યાન આપજો. તમને બ્રોકલી ખાવાથી કંઈ થતું હોય, ગેસની પ્રોબ્લેમ હોય તો તમે હિંગ ભલે નાખો, અને હિંગ ના નાખો તો અજમો પણ તમે નાખી શકો છો. પણ મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે મેં એ 2 વસ્તુ નથી નાખી. હવે આની અંદર આપણે બ્રોકલી નાખી દઈશું. બ્રોકલી નાખી દીધી છે અને હવે હું આમાં મીઠું નાખીશ. આ શાકમાં મેં સિક્રેટલી ટામેટાં એડ કર્યા છે બિકોઝ મને મન થયું કે બ્રોકલી સાથે ટામેટાં પણ નાખી શકીએ આપણે. અને થોડુંક મેં મીઠું નાખી દીધું છે ટામેટાં નાખ્યા પછી, એટલે અડધીથી ઉપર એટલે 70% જેટલું મીઠું મેં નાખી દીધું છે શાકમાં જે જોઈએ એમાં. મીઠા સિવાય મેં બીજું કશું જ હમણાં એડ નથી કર્યું, એ યાદ રાખજો. ઉપરથી ઢાંકી રહી છું 5 મિનિટ માટે. જે બબલ્સ થઈ રહ્યા છે એટલે હવે આપણે આની અંદર મસાલા બધા સ્પાઇસીસ એડ કરવાના છે. તો મેં ચિંગ મસાલો, હળદર અને લાલ મરચું બસ આટલી જ વસ્તુ નાખી છે. બધું એ થઈ ગયું છે. મેં અત્યાર સુધીમાં આની અંદર 4 કપ જેટલું પાણી નાખ્યું છે. અને એકદમ સૂકું શાક પણ બનાવી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારે ત્યાં સગાજીને સૂકું શાક ખાવું રાત્રે ગમતું નથી, એટલે થોડુંક થિકનેસ હોવી જોઈએ. ના ગ્રેવી હોય અને ના સૂકું હોય, એની વચ્ચેની મને કન્સિસ્ટન્સી જોઈએ છે, એટલે મેં આની અંદર એ નાખ્યું છે. તમે આની અંદર મસાલા બીજા એડ કરવા હોય તો પાઉંભાજી મસાલો પણ કરી શકો છો એડ, બહુ મસ્ત લાગી શકે. હું નથી કરતી કારણ કે હું પહેલી વાર બનાવું છું, તો બ્રોકલી ખાવામાં કેવી લાગે એ મારે ખરેખર જોવું છે. એટલા માટે હું આમાં કોઈ બીજા મસાલા એડ કરવા ઈચ્છતી નથી. એટલે આજે ફર્સ્ટ ટાઈમ જીવનમાં બ્રોકલી ખાઈ રહી છું, તો પછી વિચારવું તો પડે કે આની અંદર શું નાખીએ, ના નાખીએ. હા, આની અંદર તમે બટાકા નાખી શકો, આની અંદર તમે વટાણા પણ નાખી શકો, પણ તમે બ્રોકલી પહેલેથી ખાતા હોવ તો. ભાજી ટાઈપ આ વસ્તુ હું બનાવવા ઈચ્છું છું. અને તમે જોઈ રહ્યા છો કે એની થિકનેસ કેવી છે, કન્સિસ્ટન્સી કેવી છે. ફાઇનલી મારું શાક બની ગયું છે અને હું એને ઢાંકી રહી છું. હવે આગળની પ્રોસેસ પછી કરીશું. હું એટલી રજ્જત થઈ ગઈ છું કે ના પૂછો વાત. હવે મારાથી 5 મિનિટ પછી જે બી કામ હશે થશે. અત્યારે બિલકુલ કોઈ કામ થાય એવી છે એની હાલત. સો ફાઇનલી ભાખરી પણ કરવાની ચાલુ કરી દીધી છે મેં. ગરમી એટલી છે કે ના પૂછો વાત. મારાથી ગરમી સહન નથી થતી. કેવું લાગ્યું તમને શાક? બહુ સરસ, જોરદાર. એવું હવે પર ચાલવા આવી ગયા છે અમારે અમદાવાદ જો, હે ને? અહીંયાથી સરસ લાગે અમદાવાદ. હું આ સાઈડ આવતી રહું બતાવવા માટે. મારા ફેનલ ભાઈના ઘરે ગયા હતા ને ત્યાંથી તો તાજ હોટલ મસ્ત દેખાતી હતી. સામે 10 માળનું બિલ્ડિંગ અમારે બને છે.
બાપરે, પવન સરસ છે ઉપર, ગરમ ગરમ પરમ પવન, ગરમ ગરમ. હજી ચડી રહ્યા છે પણ હું તો થાકી ગઈ, બેસી ગઈ છું. વાળ કેવા લાગે છે, સૂતર ફેણી જેવા વાળ લાગે છે મારા, અતરંગી વાળ લાગે છે.